तो केम छो विद्यार्थी मित्रों, आई होप कि તમે મજા છો, સ્વસ્થ છો, મસ્ત છો। આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિદ્યાર્થીમાં કે જ્યાં આજે આપણે 12th ચેપ્ટર 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પાર્ટ 1 જી છે એના એમસીક્યુ કવર કરવા જઈ રહ્યો। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। ઓલસો JEE મેન્સ 9 જાન્યુઆરી એન્ડ છે શિફ્ટ નંબર છે સેકન્ડ। શું કહે છે કે 3 ચાર્જીસ પ્લસ ક્યુ સ્મોલ ક્યુ એન્ડ પ્લસ ક્યુ આર પ્લેસ્ડ એટ ધ placed respectively at the distance 0, d/2 and d from the origin on the x-axis. If the net force experienced by the plus q charge on x is equals to 0, then the value of q is શું કહે છે તમને પહેલાં બતાડું કે આ x એક્સિસ મેં પહેલાં ડ્રો કરી। અહીંયા x is equals to 0 છે અને બીજું કીધું છે x is equals to d/2, આ d/2 અને ત્રીજું છે તો કે x is equals to d। x is equals to 0 આગળ એક પ્લસ ક્યુ રાખ્યો છે, x is equals to d/2 આગળ છે સ્મોલ ક્યુ રાખ્યો છે, x is equals to d આગળ રાખ્યો છે પ્લસ ક્યુ। એવું કહે છે કે પ્લસ ક્યુ ઉપર એટલે કે આજે x is equals to 0 ઉપર પ્લસ ક્યુ મૂક્યો છે ને આના ઉપર ફોર્સ છે ટોટલ 0 લાગે છે, F is equals to 0। તો ક્યુની વેલ્યુ છે એ ક્યુના ફોર્મમાં હશે કેટલી, બરોબર છે। હવે તમે મને જોઈને કહો કે આ પ્લસ હશે કે માઇનસ, ફીતુડા ભૂસી નાખું। આઈ થિંક તમને ક્વેશ્ચન સમજાઈ ગયું છે। ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 3 વિદ્યુત ભાર મૂક્યા છે, પ્લસ ક્યુ અહીંયા મૂક્યો છે, સ્મોલ ક્યુ છે અહીંયા મૂક્યો છે, પ્લસ ક્યુ અહીંયા મૂક્યો છે, બરાબર। તો આના ઉપર ફોર્સ 0 લાગવા માટે આની કિંમત હશે કેટલી, પ્લસ ક્યુના ફોર્મમાં। હાલો પ્લસ પ્લસ અપાકર્ષ છે તો આના ઉપર ફોર્સ 1 લાગશે, આ નંબર 1 કહી દે, નંબર 2 કહી દે, આ નંબર 3 કહી દે, આ નંબર 3 F3 લાગે કે ન લાગે, યસ। હાલો તો આના પર ફોર્સ 0 લાગવા માટે હવે જે આ ફોર્સ લગાડશે કઈ બાજુ હોવું જોઈએ, આ બાજુ જોઈએ કે આ બાજુ, આ બાજુ લગાડે તો અમુક આનું 0 ક્યાંથી થાય, આ માટે આ બાજુ લગાડવું પડશે। તો F3 ની ડાયરેક્શન છે મસ્ટ બી ઇન ધ રાઇટવર્ડ ડાયરેક્શન, સોરી F2 ની ડાયરેક્શન F2। તો F2 છે એ આ બાજુ લગાડશે એટલે પોતાની તરફ એને ખેંચે છે એટલે આ કેવું જોઈએ, આ પ્લસ છે તો આ કેવું હોવું જોઈએ માઇનસ। તો ક્યુ છે એ તો ડેફિનેટલી આવશે સ્મોલ ક્યુ, એ માઇનસ સમથિંગ આવશે ક્યુ, ઓકે। એ માઇનસ સમથિંગ ગોતવાનું છે, કાંઈ વાંધો નહીં। એક કામ કરી આ ભૂલી જાઓ સાઇન કન્વેન્શન ભૂલી જાઓ। આના ઉપર લાગતું ફોર્સ F1 પર લાગતા બળ, આનું F3 પણ આમ જ ગણીએ અને F2 પણ આમ જ ગણીએ, એવું ધારે શરૂઆતમાં પ્લસ ક્યુ છે। તો F3 એટલે કેટલું થશે કે કેપિટલ ક્યુ અપોન 1 અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 0 થી d નો સ્ક્વેર, કે Q1 Q2 અપોન R સ્ક્વેર, જ્યાં R છે એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે। આપણે પહેલાં F1 લીધું છે, સોરી F3 લીધું છે, આ F3 છે। હવે જે લક્ષ એ શું હશે F2, F3 એટલે ત્રીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ કે ત્રીજાની કિંમત પ્લસ ક્યુ, પહેલાંની કિંમત પ્લસ ક્યુ અપોન એ બે વચ્ચેનું અંતર છે તો કે d એનો સ્ક્વેર, ઓકે। હવે કે બીજાની કિંમત છે ક્યુ, આની કિંમત છે પ્લસ ક્યુ ડિવાઇડ 2, એ બે વચ્ચેનું અંતર છે d/2 એનો સ્ક્વેર, ટોટલી બળ કેટલું થાય છે 0, ઓકે। તો આ બાજુ જોઈએ કે q²/d², બરોબર ને, કે ક્યુ એટલે ક્યુ સ્ક્વેર પ્લસ કે ક્યુ /d²/4, કેમ તો કે 2 નો સ્ક્વેર થશે, 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0। તો ક્યુ કોમન ને કેન્સલ, છેદનો છેદ અંશમાં, બરોબર ને, ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે ક્યુ /d²। સરજી શું કર્યું ન ખબર પડી। આ જો મિત્ર અહીંયા ક્યુ સ્ક્વેર એટલે 2 વાર છે, અહીંયા 1 વાર છે, તો 1 વાર કોમન લઈને કેન્સલ કરી નાખો, સામે 0 ના છેદમાં ક્યુ જશે એટલે 0 થઈ જશે, એટલે આ કે ક્યુ /d² વધ્યું સામે ગયું એટલે માઇનસ કે ક્યુ /d², ક્યાં ઘરે કે ગયા કે, તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ q/4। જોઈએ કયો ઓપ્શન મિસ થાય છે, અચ્છા ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓકે। નોટ કરી લેજો ભાઈ।
Okay, so the next question is from JEE Main 2019. Question number 2. JEE Mains 2019 કેરનો છે 12 Jan shift 1. ઓકે યસ સરજી. શું પૂછે છે કે determine the electric dipole moment of the system of three charges placed at the vertices of an equilateral triangle as shown in the figure. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ ઉપર 3 વિદ્યુતભાર મૂકેલા છે. એ આખા સિસ્ટમની ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. તો શોધેલી એમાં કંઈ ખોટું છે નહીં. +q નીચે છે ને -2q એક ઉપર છે. ઓકે, જોઈ લઈએ, કાંઈ વાંધો નહીં. ઓપ્શન જોતા એવું માલુમ પડે છે કે આઈ કેરેટ ને જે કેરેટમાં મેળવવાનું છે. થોડુંક ઇઝી થઈ જશે, કાંઈ વાંધો છે નહીં. ઓકે, આ વાય એક્સિસ છે ને મિત્રો, આ છે એક્સ એક્સિસ. આના ઉપર +q મૂકેલો છે, આના ઉપર +q મૂકેલો છે ને અહીંયા -2q મૂકેલો છે. આ એલ છે ને આ બી એલ છે. આ સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુ સરખી ને બધા ખૂણા સરખા કેટલાના હોય? 60 ડિગ્રીના. હાલો, એક ડાયપોલ જોતે આમ બને છે. જો આ બાજુ બને છે ને, યસ. એની ડાયપોલ મોમેન્ટ p છે. આની બી ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? p. જોતા ખબર પડી જાય બે QQ વાળા છે, આ બી QQ વાળું છે. એ બે વચ્ચે ડિસ્ટન્સ L છે, આ બી ડિસ્ટન્સ L છે. તો p ની ફોર્મ્યુલા શું થાય? q × એ બે વચ્ચેનું ડિસ્ટન્સ, જો કે L છે. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ આપણને x કોર્ડિનેટ ને y કોર્ડિનેટમાં મેળવવાના છે. તો આપણે શું કરાય? એક કામ કરાય કે એક ડાયપોલ મોમેન્ટ એ આમ છે, બીજી ડાયપોલ મોમેન્ટ છે એ આમ છે. બ્લુ પેનનો થોડોક ઉપયોગ કરી લઈ કે જુઓ કે આપણને ખબર છે જે આ એંગલ છે ને, આ એંગલ છે, આખો એંગલ 60 ડિગ્રીનો હોય ને, આ 60 નો હોય ને, એનો અડધો કરીએ તો આ 30 નો થાય. આ 30 નો હોય તો આ કેટલાનો થશે? 60 નો. એટલે ખબર પડે ને. તો જો વ્યવસ્થિત કહું, અમે જો આ ન કરે 3 ભાગ પડે, આખું 180 હોય, આ 60 હોય તો આ 60 હોય ને આ બી 60 હોય. ખબર પડી જાય ને આ 60 છે. તો આનું આમ લઈ તો +x ડાયરેક્શનમાં p cos 60, અને આ નીચેની બાજુ લઈ આ p sin 60. હવે બ્લેક વાળું લઈ, આનું છે એ આ બાજુ છે એટલે -p cos, આ બે એંગલ 60 છે ને, 60, અને આ નીચેની બાજુ છે એટલે +p sin 60. હવે +p cos 60 સોરી માઇનસ આવશે. કેમ? તો કે -y ડાયરેક્શનમાં છે ને, હરખું જુઓ તો નીચેની બાજુ છે ને, ઉપરની બાજુ +y ડાયરેક્શન, તો નીચેની બાજુ -y ડાયરેક્શન. તો જુઓ હવે આ +p cos 60 અને -p cos 60 કેન્સલ થઈ જશે. તો આ બાજુ આપણે લખી તો કે ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? p = p નેટ. તો કે -2p sin 60, બરોબર ને? p sin 60 ને p sin 60, 2p sin 60. માઇનસ છે એ ડાયરેક્શન છે એટલે જે કરે, બરોબર ને? એ તો અમે જો કે ન કરે માઇનસ જે કેરેટ એ આવી જાય. એટલે ખબર પડે ને યાર, તમે માસ્ટર માઇન્ડ છો, JEE નીટ કરવા જાઓ છો એટલે બેઝિક તો આવડતું જોઈએ. 2, ચાલો ડાયપોલ મોમેન્ટ પછી લખી √3/2. ડાયપોલ મોમેન્ટ એટલે કે એક ઇલેક્ટ્રિક ચાર્જની વેલ્યુ અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ, આ q, અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો કે l. 2 થી 2 કેન્સલ, તો √3ql માઇનસ છે કેરેટ. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે ભાઈ? -√3j -√3ql છે કેરેટ. તો ઓપ્શન C ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો નોટ ડાઉન કરી લેજો. ઓકે, કરી લીધું નોટ ડાઉન? 5 સુધી ગણું છું. 1 2 3 4 5 કરી લીધું હશે નોટ ડાઉન. પછી પૂછી નાખું. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે JEE Main 2019માં જ છે. આ બીજો ક્વેશ્ચન હતો, પ્રોબેબલી ચોથો ક્વેશ્ચન હતો. હવે છે એ 5મો ક્વેશ્ચન આવે છે. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ JEE Mains 2019 10 Jan shift 2. આ જે પ્રશ્ન જે કરાવું છું નેક્સ્ટ, એ બહુ હોટ ફેવરિટ છે.
નીટમાં પૂછાઈ ગયું, JEE મેઇન લગભગ 2013 કે 2014માં પૂછાઈ ગયું, આ રિપીટેડલી આ 2019માં પૂછાયેલો છે. એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, ધ ચાર્જીસ -q and +q આર લોકેટેડ એટ પોઈન્ટ બી એન્ડ પોઈન્ટ એ રિસ્પેક્ટિવલી. એ અને બી જગ્યાએ છે બે પ્લસ ચાર્જ ને -q ચાર્જ મૂકેલા છે. કોન્સ્ટિટ્યુટ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. શું બનાવે છે? ઇલેક્ટ્રિક ડાયપોલ બનાવે છે. ડિસ્ટન્સ એ બી છે એ તો કે 2a છે. ઓકે, O is the midpoint of the dipole and OP is the perpendicular to AB. O છે A અને B નું મધ્ય બિંદુ છે અને OPG લાઈન છે એ AB રેખાને લંબ છે. A charge capital Q is placed at P where OP is equals to Y. એક ચાર્જ ઇલેક્ટ્રિક ચાર્જ છે પ્લસ Q એને ક્યાં મૂકવામાં આવે છે? P પોઈન્ટ આગળ. ને આ P ની છે O થી અંતર કેટલું છે? તો કે Y જેટલું છે અને Y છે એ 2a કરતાં બહુ મોટું છે. એટલે કે ડિસ્ટન્સ છે એ ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ વચ્ચે જે ડિસ્ટન્સ છે એના કરતાં ઘણું બધું વધારે છે. તો આપણે ઇક્વેશન વાપરી શકીએ કે P/RQ. ઓકે, ધ ચાર્જ Q એક્સપિરિયન્સીસ એન ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ F. ઓકે, F આ જે વિદ્યુતભાર છે પ્લસ Q વિદ્યુતભાર F જેટલું વિદ્યુતબળ અનુભવે છે. If Q is now moved from moved to equilateral line P dash, એટલે P થી P dash લઈ આવે છે, such that OP dash is equals to Y. પહેલા હતું Y, ઇનિશિયલ હતું Y અને પછી ફાઇનલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયા છે? Y ડિવાઇડ બાય 3. પ્લસ લખવાની જરૂર છે નહીં. ઓકે, નાઉ ધ ફોર્સ ઓન ધ Q વિલ બી ક્લોઝેસ્ટ ટુ. અને એવું કહે છે કે Y/3 એ છે એ 2a કરતાં ઘણું બધું મોટું વધારે છે. ઓકે, ક્વેશ્ચન ન સમજાણ તો અહીંયા વ્યવસ્થિત રીતે સમજાવી દઉં છું. ચાલો, આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે, બરોબર. આ જગ્યાએ પ્લસ Q બેસાડેલો છે, આ જગ્યાએ -Q બેસાડેલો છે. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ધરાવતા એક સિસ્ટમને શું કહેવાય? ઇલેક્ટ્રિક ડાયપોલ કહેવાય. એની બે વચ્ચેનું અંતર ટોટલ કેટલું છે? 2a. આ A છે ને આ B A છે. પહેલાં અહીંથી આ પોઈન્ટ P છે, બરોબર. ઇનિશિયલી P છે અહીંયા છે, Y આગળ હોય ત્યારે F ફોર્સ લાગે છે F. જ્યારે એને લઈ આવી P ડેશ આગળ સચ ધેટ અહીંથી આ ડિસ્ટન્સ છે એ Y/3 છે, ત્યારે F ડેશ છે એ Fના ફોર્મમાં લાગશે કેટલું? બરોબર છે, કાંઈ વાંધો નહીં, લગાડી દે, એમાં કાંઈ ખોટું છે નહીં. હાલો, F is equals to Q into E લખી શકાય ને? યસ, F is equals to Q into KP upon YQ. ઓકે, આ છે વિષુવવૃત્તીય એટલે કે ઇક્વિલેટરલ એક્સિસ ઉપર છે, એટલે ઇક્વેશન શું આવે? E is equals to KP upon R cube. જો એના એક્સિસ ઉપર હોત તો E is equals to કેટલું આવે? 2KP upon R cube. પણ આપણે ક્યાં છે? વિષુવવૃત્ત ઉપર છે એટલે KP upon R cube આવશે. હવે F ડેશ એટલે શું થશે? Q ઇન્ટુ હવે KP. ડાયપોલ તો બદલાવતા નથી, મીડિયમ બદલાવતા નથી, એટલે કોન્સ્ટન્ટ K છે એમને એમ આવશે. ડાયપોલ મોમેન્ટ એ નહીં જ આવશે. હવે Y ની જગ્યાએ શું થઈ ગયું? ડિસ્ટન્સ Y/3. તો F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ QKP અપોન Y ક્યુબ ડિવાઇડ બાય 27. 3નો ઘન કેટલો થાય? 27 ઉપર આવશે. તો F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 27 ઇન્ટુ KP અપોન Y ક્યુબ. Q ઇન્ટુ એમને જ છે. તો આટલી વસ્તુ શું છે જુઓ તો જરાક વ્યવસ્થિત F જ છે. તો F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 27F. ડિસ્ટન્સ ઓછું કર્યું, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો તગડી થવાની ને, તો ફોર્સ એ વધારે લાગશે. તો જોઈએ કઈ ઓપ્શન મિસ થઈ છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નોટ કરી લેજો, 5 સુધી ગણું છું. 1 2 3 4 અને 5 કરી લીધું નોટ ડાઉન. પૂછી નાખો. ફ્રોમ નીટ એન્ડ ક્લીન 2015 ક્વેશ્ચન વાંચું છું. ઇફ અ પોટેન્શિયલ ઇન વોલ્ટ્સ ઇન રીજન ઇઝ એક્સપ્રેસ્ડ એઝ V of x y z, લખી નાખી V of x y z is equals to 6xy minus y plus 2yz. The electric field in Newton Coulomb at point R is equals to 1,1,0 is. Okay. સો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે નીટ અને 2015માં. એવું કહે છે કે કોઈ પણ ક્ષેત્રમાં છે એનું સ્થિતિમાન આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. આ એક્સ વાય અને ઝેડ છે એ કોર્ડિનેટ છે, બરોબર છે.
આ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે કેટલું, બરોબર. ખરેખર છે ને ઈનું સૂત્ર શું થાય, ઈ છે એનો વોલ્ટ, એકમ શું હોય, વોલ્ટ પર મીટર હોય, એ તો ખબર છે ને તમને. હા, તો આ ડીવી ડિવાઈડ બાય ડીએલ બરોબર છે. પણ વ્યવસ્થિત રીતે કરવું હોય તો E ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી ડિવાઈડ બાય ડી આર. પણ આ તો 3D માં છે. એક્સ એક્સિસમાં હોય તો શું કરવાનું, આ 3 કોઓર્ડિનેટ્સ હોય ને, ઈ એક્સ, ઈ વાય અને ઈ ઝેડ. તો કાંઈ નહીં કરવાનું ભાઈ, જો ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ. આ ડેલો ડેલો કેમ ખડખાવો છો સરજી? ડેલ એટલે શું, કાંઈ નથી, વિકલન જ છે. એમાં શું કરવાનું, એક્સની સાપેક્ષે વિકલન કરવાનું. યુ હેવ ટુ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે બાકી બધી વસ્તુ જે વાય ઝેડ છે એને કોન્સ્ટન્ટ લેવાની. આમાં વાયથી ડિફરન્શિએટ કરવાનું, એક્સ ઝેડને કોન્સ્ટન્ટ લેવાની. આમાં ઝેડને રિસ્પેક્ટમાં વિકલન કરવાનું અને એક્સ અને વાયને છે એ કોન્સ્ટન્ટ લેવાના. તો ઉભા રહી, આ બાજુ કરી લઈ. આને વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા, બરોબર. ડેલ બાય ડેલ એક્સ ઓફ 6xy ડાયરેક્ટ લખી નાખું છું. ડાયરેક્ટ લખું કે બધું કરું? જો અહીંયા આવશે ડેલ બાય ડેલ એક્સ એટલે થાય શું, ડેલ બાય ડેલ એક્સ. ડેલ વી બાય ડેલ એક્સ એટલે થાય ડેલ બાય ડેલ એક્સ ઓફ 6xy માઇનસ વાય પ્લસ 2y ઝેડ. એવી રીતના જો ડાયરેક્ટ ડિફરન્શિએટ કરી નાખો એટલે વાયને કોન્સ્ટન્ટ લેવાનો, સોરી એમાં એક્સની સાપેક્ષે કરવું, વાયને કોન્સ્ટન્ટ એક્સને કોન્સ્ટન્ટ લેવાનું. એટલે આનું ડિફરન્શિએટ લાવો ને ભાઈ, બધી વ્યવસ્થિત કરી નાખી. ડેલ બાય ડેલ એક્સ ઓફ 6sy માઇનસ વાય પ્લસ 2y ઝેડ. ડેલ બાય ડેલ વાય ઓફ 6xy માઇનસ વાય પ્લસ 2y ઝેડ. ડેલ બાય ડેલ ઝેડ ઓફ 6xy માઇનસ વાય પ્લસ 2y ઝેડ. ઓકે, જો આમાં એક્સની સાપેક્ષે વિકલન કરવાનું, બાકી બધા કોન્સ્ટન્ટ લેવાના. એટલે અહીંયા છો 6 અને y છે એ કોન્સ્ટન્ટ આવશે, તો 6 અને y એમને 6 અને y એમને. તો એક્સનું ડિફરન્શિએશન એક્સની રિસ્પેક્ટમાં 1. હાલો ભાઈ, વાયનું ડિફરન્શિએશન -0. આમાં એક્સ છે ને એટલે બાકી બધા કોન્સ્ટન્ટ કહેવાય, એટલે આનું +0. ઓકે, આ એક્સ કમ્પોનન્ટનો વારો થઈ ગયો. હવે વાય કમ્પોનન્ટ, આમાં વાયની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું એટલે કે વિકલન, બાકી બધા કોન્સ્ટન્ટ. તો જો 6x કોન્સ્ટન્ટ છે, વાયની સાપેક્ષે વિકલન ખાલી 1, 6x × 1 માઇનસ વાયનું ડિફરન્શિએશન વાયની રિસ્પેક્ટમાં 1 પ્લસ 2z તો કોન્સ્ટન્ટ છે, વાયનું ડિફરન્શિએશન વાયની રિસ્પેક્ટમાં 1. ઓકે, આ વાય કોઓર્ડિનેટની હિસાબ પતી ગઈ. હવે ઝેડની સાપેક્ષે વિકલન કરવાનું મારા દોસ્ત, એટલે કે એક્સ અને વાયને કેવા લેવાના, અચળ કોન્સ્ટન્ટ. તો ભાઈ 6xy છે, એમાં ઝેડ છે નહીં, તો આ કોન્સ્ટન્ટ એટલે આ આવશે 0. આ બી ઝેડ નથી એટલે આ બી આવશે 0. 2y કોન્સ્ટન્ટ છે, ઝેડની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન એટલે કે વિકલન થાય 1. ઓકે, આ છે ઈ એક્સ, આ છે ઈ વાય અને આ છે ઈ ઝેડ. લખી નાખો 6y, અહીંયા આવશે 6x - 1, અહીંયા આવશે ઓકે 6x - 1 પ્લસ 2z, અહીંયા આવશે 2y. હવે કિંમત મૂકી દો આમાં, x ઇઝ ઇક્વલ્સ ટુ 1, y ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને z ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા વેલ્યુ પુટ કરી દો એટલે આન્સર આવી જશે ઈ વાય અને ઈ ઝેડ. ભાઈ વાયની જગ્યાએ 1 એટલે અહીંયા આવશે 6. થોડુંક વ્યવસ્થિત લખી, 6 × 1 6, અહીંયા 1 પુટ કરવાનું, 6 એકા 6 માંથી 1 જાય તો 5, 5 માંથી અહીંયા 0 પુટ કરવાનું, અહીંયા જો 1 પુટ કરવાનું, અહીંયા 0 પુટ કરવાનું. 6 એકા 6 માંથી 1 જાય તો 5 પ્લસ 0 એટલે 5. આ કેટલા છે 2 × y, 2 × 1 મીન્સ 2, 6, 5 and 2 ન્યૂટન પર કુલમ. ઓકે, ખરેખર ઇક્વેશનમાં આવવું જોઈએ. કેમ કે આવું હોય ને ડિફરન્શિએશન, E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dv/dl. હા, માઇનસ શું કામ હોય, કેમ કે તમે એ ડાયરેક્શનમાં જાઓ છે તો પોટેન્શિયલ ઘટતું જશે. એની ડાયરેક્શનમાં તમે જેમ જાઓ એમ છે એ પોટેન્શિયલ ઘટતું જાય. હાલો,
તો અસલી આન્સર શું આવશે? બધામાં આગળ માઇનસ માઇનસ આવશે. આ તો આપણે ખાલી વેલ્યુની વાત કરતા હતા. માઇનસ આ માઇનસ એટલે આને વ્યવસ્થિત લખવું હોય -6i પ્લસ 5j પ્લસ 2k. ઓકે, જોઈએ કઈ ઓપ્શન મેચ થઈ છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. બારમામાં ડી. ઓકે, યસ, સાચું છે. ઓકે, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નોટ ડાઉન કરી લેજો. આપણે આ સ્પેસમાં છે ગણતા જશી. આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે. કર્ણાટકા, કેવા ટકા? કર્ણાટકા નીટ એન્ડ ક્લીન 2013. શું કે છે? એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઓફ ડાયપોલ મોમેન્ટ P is aligned aligned parallel to uniform electric field E. પહેલા P છે એ સિચ્યુએશન નંબર 1. P છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની પેરેલલ છે. The energy required to rotate the dipole moment by theta is equals to 90 degree. ઓકે, એનર્જી રિક્વાયર્ડ એટલે વર્ક ડન હશે. કેટલું વર્ક ડનનું ફોર્મ્યુલા તમને ખબર હોય છે? W ઇઝ ઇક્વલ્સ ટુ PE cos theta 1 minus cos theta 2. આ ક્યાંથી આવ્યું ઇક્વેશન? પોટેન્શિયલ એનર્જી તમને ખબર હશે ઇક્વેશન U ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ P ડોટ E. એટલે શું હોય? માઇનસ PE cos થીટા. આ U. વર્ક ડન રિક્વાયર્ડ કેટલું હોય? તો કે પ્લસ એક્સટર્નલ વર્ક ડન કે પ્લસ ડેલ્ટા U. તો U2 માઇનસ U1. તો જોજો U2 કેટલું થશે? માઇનસ PE cos થીટા 2. માઇનસ છે સૂત્રના માઇનસ PE cos થીટા 1. ખબર પડે ને ભાઈ? આ સિચ્યુએશન 2 એટલે cos થીટા 2 અને સિચ્યુએશન એટલે cos થીટા 1. માઇનસ માઇનસ પ્લસ કરી લ્યો ને PE કોમન કાઢી લ્યો એટલે cos થીટા વાળો છે ની બાજુવાળો છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને cos થીટા 2 વાળો છે એ માઇનસ રહેશે. એટલે કે cos થીટા 1 માઇનસ cos થીટા 2. ભાઈ ખબર પડે ને ભાઈ? વર્ક ડન આટલું જોઈએ. બાકી હા, ટોર્ક વાળું ઇક્વેશન છે d tau ઇઝ ઇક્વલ્સ ટુ PE d થીટા ઉપરથી પણ તમે કરી શકો. માસ્ટર માઇન્ડ એ લોકોને ખબર પડી ગઈ છે, કાંઈ વાંધો નહીં. પણ આપણે સાદું સિમ્પલ સૂત્ર વાપરશે. ભાઈ સમાંતર છે તો પહેલાં સમાંતર હોય તો P અને Eની દિશા કેવી છે? સરખી. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી. એટલે ખબર પડે ને ભાઈ? cos 0 માઇનસ cos થીટા 2 ઇઝ ઇક્વલ્સ ટુ કીધું છે કેટલું? 90 ડિગ્રી. તો W ઇઝ ઇક્વલ્સ ટુ PE. ભાઈ cos 0 નું વેલ્યુ થાય 1, cos 90 વેલ્યુ થાય 0. તો વર્ક ડન કેટલું જશે? P ઇન્ટુ E. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નોટ ડાઉન કરી લેજો. 3, 2, 1 કરી લીધું નોટ ડાઉન? ભૂસી નાખો. सूरज डूबा है શું કે છે કે a solid sphere of radius r and charge is capital Q distributed with the volume a charge density rho is equals to k r raised to a. ભાઈ આની વિદ્યુતભાર ઘનતા ρ બરાબર k r raised to a આપેલી છે. એક ગોળો છે જેની રેડિયસ છે r અને એક ચાર્જ છે q. આની ડેન્સિટી છે તો કે k ઇન્ટુ r રેસ ટુ સ્મોલ એ પ્રમાણે બદલાય છે. શું કીધું છે કે k અને r છે એ કોન્સ્ટન્ટ છે. k અને સ્મોલ a છે એ કોન્સ્ટન્ટ છે. એન્ડ r ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર. ન કીધું હોય તો એ ખબર જ હોય. ઇફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ r ઇઝ ઇક્વલ્સ ટુ r/2, એ શું કહે છે? 1/8 ટાઈમ્સ ઓફ e ઇઝ ઇક્વલ્સ ટુ r એટ r. તો એની કિંમત કહેવાની છે હશે કેટલી? તો આ થવા માટે શરત a ઇઝ ઇક્વલ્સ ટુ હશે કેટલું? દિમાગ લગાવો, દિમાગ લગાવો ભાઈ. જો આટલી બધી કોમ્પ્લેક્સ ખબર ન પડતી હોય અને વિદ્યુતભાર ઘનતા આપેલી છે, એનો મતલબ એમ કે વિદ્યુતભાર બદલાશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાશે.
વિદ્યુતભાર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે મસ્તીનો સંબંધ છે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ ડિવાઇડ બાય R સ્ક્વેર, પણ એવી વસ્તુ હાલે નહીં, કેમ કે અહીંયા છે એ ઘનતા પણ ખુદ બદલાઈ રાખે છે. ઘનતા અચળ હોય તો કંઈક આપણે વિચારીએ. તો અહીંયા આપણે શેનો ઉપયોગ લેશે? ગાઉસના નિયમનો. ગાઉસ કેવું? ગાઉસ. હાલો ભાઈ, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ. આપણે જો અહીંયા ગોળો છે એક ધારીએ, જેની રેડિયસ છે કેપિટલ R, એ તો આપણને ખબર જ છે. ઓકે, આર અંતરે એક ધારી, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કંઈક અહીં છે, બરાબર. અને આ આખી પેરીફેરી ઉપર તો વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ જ છે ને. હા, એ તો સમાંતર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સમાન જ રહી. અને આ જે ગોળો છે, ગોળો 3Dમાં ધાર્યો પોલો ગોળો છે, એનું ક્ષેત્રફળ કેટલું હશે? 4π × R સ્ક્વેર. પણ આપણે આટલામાં ક્યુ એનક્લોઝ ગોતવાનું છે. એ શેના ઉપરથી આવશે? ડેન્સિટી ઉપરથી. રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વોલ્યુમ, ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ ડી વોલ્યુમ, ક્યુ બાય વી. રો ઇઝ ઇક્વલ્સ ટુ ડી ક્યુ બાય ડીવી, ડી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ ડી વી. ડીવી એટલે નાનકડું વોલ્યુમ. નાનકડું વોલ્યુમ ધારવું હોય તો જુઓ, આ 3Dમાં તો એરિયો હોય છે જ, આખો ગોળો હોય છે, જેનું એરિયા છે 4πr². પણ આની આપણે થિકનેસ લઈ તો થિકનેસ કેટલી છે? તો કે dr. તો આને આમ લખી શકીએ, dq ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ 4πr² ઇન્ટુ dr. એરિયા ઇન્ટુ થિકનેસ. એરિયા ઇન્ટુ થિકનેસ એટલે થશે વોલ્યુમ. તો આપણે આમ લખી શકીએ ને, ક્યુ એન્ક્લોઝડ ડિવાઇડ બાય એપ્સિલોન નોટ એ ઇન્ટુ એરિયા. બરોબર છે ને મારા દોસ્ત? હા, પણ આપણે શું જોઈએ છીએ? ડીક્યુ નથી જોતો, આખું ક્યુ જોઈએ છે. તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન શું લખી શકીએ? ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન રો ઇન્ટુ 4πr² ઇન્ટુ dr. આ કામનું છે, રફ વર્ક છે નહીં. તો જોજો રો ઇન્ટિગ્રેશન રો ઇન્ટુ 4πr² ઇન્ટુ dr ડિવાઇડ બાય એપ્સિલોન નોટ એ ઇન્ટુ એરિયા. ભાઈ એરિયાનું કામ સૂત્રના મૂક્યું મેં, કેમ કે હજી ઇન્ટિગ્રેશન કરશો ભૂલથી 4πr² કેન્સલ ન કરી નાખો, કેમ કે આ બધું છે હજી 4πr² ઇન્ટિગ્રેશનમાં છે, પ્રોસેસમાં છે. રોની વેલ્યુ નથી પુટ નથી કરી ને ઇન્ટિગ્રેશન પણ નથી કર્યું, લિમિટની હજી વાર છે. ઓકે, તો જુઓ એપ્સિલોનને છે તમે કેટલી વસ્તુ અચળ છે? 4π ડિવાઇડ બાય એપ્સિલોન, 4π ડિવાઇડ બાય એપ્સિલોન છે, એને અચળ લઈ લઈ. ઓકે, તો રોની વેલ્યુ છે, રોની વેલ્યુ કેટલી છે? તો કે k ઇન્ટુ r પાવર a ઇન્ટુ r² dr ઇઝ ઇક્વલ્સ ટુ e ઇન્ટુ એરિયા. બરોબર ને ભાઈ? હા. તો હવે આ વસ્તુ નોટ ડાઉન કરી લ્યો પહેલાં, કેમ કે અહીંયા છે હું થોડુંક લખવા માંગીશ. આને અમે લખી શકીએ ને 4π એપ્સિલોન નોટ 0 હજી વાર છે k ઇન્ટુ r રેસ ટુ k છે એ બારે આવી જશે. હા, 4π k એપ્સિલોન નોટ r રેસ ટુ a પ્લસ 2 ઇન્ટુ dr ઇઝ ઇક્વલ્સ ટુ e ઇન્ટુ 4πr². એરિયા લખો ને. ખબર પડી? યસ. તો પહેલાં આ મેળવી e ઓફ r/2. તો જ્યાં જ્યાં સ્મોલ r દેખાશે ત્યાં શું પુટ કરશે? પ્લસ r/2. આઈ થિંક આ તમે નોટ ડાઉન કરી લીધું હશે એટલે ભૂસી નાખું છું. છી બંધારું, હાથથી ન ભૂસાય, હાથ ખરાબ થાય, કાળા થઈ જાય. તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, 4 ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ r/2. હા, તો લિમિટ મૂકી દો 4π k એપ્સિલોન નોટ 0 ટુ r/2 સ્મોલ r રેસ ટુ a/2 ઇન્ટુ dr.
એ છે એ r/2 આગળ ગુણાકારમાં નથી હો, ફંક્શન છે ભાઈ આ ફંક્શન. એરિયા 4 π × r². હા ન્યાય પણ ભૂલ થવી જોઈએ નહીં. 4 π ગયા ઘેર. અહીંયા શું આવશે k / r પાવર a+3 અપોન a+3. હા 0 to r/2. એક ઘાત ઉમેરો એટલા વડે ભાંગી નાખો, એક પાવર એડ કરો ને એટલાથી ડિવાઈડ કરી દો. r² ડિવાઈડ બાય 8. આટલી મોટી ભૂલ. k / ε0. હવે જુઓ આને વેલ્યુ પુટ કરો r પાવર a+3 અપોન 2 પાવર r/2 પાવર a+3 અપોન a+3. e1 કહી દો ને r² ડિવાઈડ બાય 4. આને આમને એમ રાખો ઇક્વેશન નંબર 1. હવે 4 e = r. e at r = r. ખબર પડે? હા આ પ્રોબેબલી છે ને કિલરમાં લેવાની જરૂર હતી એટલે થોડુંક છે તમને ગણતરી ઓછી થઈ જાય. એટલે 4 π k ડિવાઈડ બાય ε0 0 થી r r⁻a+2 dr. e છે e r આગળ અને 4 π × કેપિટલ R². 4 π ગયા કે તો k ડિવાઈડ બાય ε0 0 થી ઇન્ટિગ્રેશન હવે કરી નાખો. રાહ કાંઈ જોવાની જરૂર છે. a+3 ડિવાઈડ બાય a+3 0 થી r e2 કહી દો. ઓકે આ r². આઈ થિંક હવે ટાઈમ હજી બાકી છે. r⁻a+3 અપોન a+3 e2 × r². આ ઇક્વેશન નંબર 2. હાલો આ નોટ ડાઉન કરી લેજો લેફ્ટ સાઈડ વાળું. 3 સુધી ગણું છું. 1 2 3. આઈ થિંક કરી લીધું હશે કેમ કે મારે હવે અહીંયા જગ્યા જોશે. ઇક્વેશન નંબર 1 બટે ઇક્વેશન નંબર 2. તો k ડિવાઈડ બાય ε0 r⁻a+3 અપોન 2⁻a+3 × a+3. જોજો આ વસ્તુ અહીંયા લખું છું ઇન્ટુ e1 r² ડિવાઈડ બાય 4 k ડિવાઈડ બાય ε0 r⁻a+3 અપોન a+3 e2 × r². કેટલી વસ્તુ ઉડે છે. આ ગયો a+3 r⁻a+3 r⁻a+3. જોજો હવે 1/2⁻a+3 નીચે અહીંયા ક્યાંય વધ્યું નથી. e1 ડિવાઈડ બાય e2 1/4. ખબર પડે જો અહીંયા 1/4 એમને બાકી રહી ગયા બરોબર. આ બાજુ આ છે હજી કિંમત વેલ્યુ પુટ કરવાની બાકી છે. શું કે છે તો કે e1 છે એ e2 ના 1/8 ટાઈમ્સ છે ને. આ e2 છે, આ e2 છે અને આ e1 છે. e1 છે એ 1/8 ટાઈમ્સ ઓફ a2. e2 1/4. e2 ગયા ખેર. હાલો 8 ચોક ને 32 એટલે થાય 2/5 ઘાત 2⁵ તો a+3 = 5 તો a = 2. જોઈએ આન્સર મેચ થાય છે કે નહીં. ફોન ક્યાં ગયો આવી રહ્યો. અને આ ક્વેશ્ચન છે આ પીડીએફમાં 19માં આન્સર છે એ 2 આવો જોઈએ. 19 યસ હાલો આલા રે આલા આન્સર આલા. જો મિત્રો આમાં શું કર્યું એ લોકોએ પૂછ્યું શું કે ભાઈ r/2 આગળ અને r આગળ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું રિલેશન આપ્યું હતું
પછી કીધું છે તો કે એના માટે એની વેલ્યુ કેટલી હોવી જોઈએ. પહેલાં આપણને શું કરવું પડે કે E ઇઝ ઇક્વલ્સ ટુ આર આગળ એટલે સ્મોલ આર આગળ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરતાં આવડવું જોઈએ. એના માટે શું કરાય? એના માટે કરાય શું? બેઝિક ફંડા એટલે આપણે જેટલા પણ સૂત્ર આપણે તારવ્યા ને કયા આઈ થિંક આ નોટ ડાઉન કરી લેજો. 3 સુધી ગણું છું. 1 2 3 પોઝ કરી નોટ ડાઉન કરી લીધું. ઓકે, તમને એક્સપ્લેન કરું શું કામ મને આવો આઈડિયા આવ્યો, શું કામ આપણે બધાએ આવું ભેગું મળીને કહ્યું. કેમ કે આપણે જેટલા પણ સૂત્ર છે, નક્કર ગોળો હોય કે આપણે આવો હોય, બરોબર છે, કે બીજી કોઈ પણ ધાતુવાળી હોય પ્લેટ, આ બધાયમાં વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે જ્યાં પણ તમને સિમેટ્રી દેખાય ને, સિમેટ્રી એટલે કે સમમિતતા, એટલે સિલિન્ડર છે તમે આમ બનાવો તો એ બધી બાજુ સરખું હોય, ગોળો લ્યો તો એ બધી બાજુ સરખો હોય, તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રિક ફાઇન્ડ કરવા માટે તમે છે એ ગોસનો નિયમ વાપરી શકો. તો અહીંયા ગોસનો નિયમ વાપરવા માટે આપણે શું હતું, એક તો ઇક્વેશન હતું Q એન્ક્લોઝ ડિવાઈડ બાય એપ્સિલોન નોટ અને E ઇન્ટુ A, બરોબર. જનરલી E ઇન્ટુ સ્મોલ da લખવાનું હોય, પણ એક ફિક્સ r ડિસ્ટન્સ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ રહેતી હોય તો આને ઇન્સ્ટન્ટ બોલાવી તો ઇન્ટિગ્રેશન da કરી નાખી તો આ શું થઈ જાય 4π ઇન્ટુ r², જો ગોળો હોય તો. અને સિલિન્ડર હોય તો શું થાય 2πr L, 2πr ઇન્ટુ L, બરોબર છે. પણ Q એન્ક્લોઝ ગોતવામાં છે ને આપણને ભીંસ પડે. Q કાંઈ ન હોય, Q છે રો છે કાંઈ ન હોય, dq ડિવાઈડ બાય dv હોય, તો dq ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ dv. આખું જોતું હોય શું કરી નાખવાનું ઇન્ટિગ્રેશન, બરોબર. તમારે 0 r/2 સુધી જોતું હોય તો સ્મોલ r/2 સુધી ઇન્ટિગ્રેશન કરવાનું. બાકી અહીંયા જોતું હોય તો r, પછી આના સૂત્રમાં ધ્યાન રાખવાનું r/2 અને r. ખબર પડે ભાઈ, જ્યાં ગોતો એની આ સ્મોલની r છે બહુ વ્યવસ્થિત રીતે પુટ કરવાની. આ ક્વેશ્ચન છે એ જેઈ મેઇનનો થઈ જાય, પણ આ જગ્યાએ ધ્યાન રાખવાની જરૂર પડતી હતી. એટલા માટે આ ક્વેશ્ચન છે IIT JEEમાં આવા પૂછાઈ શકે. પણ ચિંતા નહીં કરવાની, હવે જેઈ મેઇન્સવાળા છે એ થોડાક રિપીટ કરી શકે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રિલેટેડ વિદ્યુત ક્ષેત્રની રેખા છે, વિદ્યુત ક્ષેત્ર રેખા, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, એની પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો ઉપર છે. 7 ગુણધર્મ છે, એમાંથી પાછી 2-3 છે એ થોડીક લોજિકથી એડ કરી શકાય છે, બરોબર. આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે આ જ્યાં મેટલના સ્ફિયર છે અને જે તમને આ પોર્શન દેખાય છે ને આટલો, આ મેટલના મટીરિયલવાળો છે. તો આમાંથી આના કેન્દ્ર ઉપર એક પ્લસ સ્મોલ q ચાર્જ મૂકેલો છે. કેન્દ્રથી થોડુંક આ બાજુ, જો થોડુંક આ બાજુ છે, કેન્દ્ર ઉપર નથી એક્ઝેક્ટ. તો નીચેનામાંથી કઈ આકૃતિ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સાચી ગોઠવણી દર્શાવે છે અથવા સાચી આકૃતિ દર્શાવે છે, બરોબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આપણને ખબર જ છે, તો કે પ્લસ q માંથી છે એ બહાર નીકળે, કમિંગ આઉટસાઇડ ફ્રોમ પોઝિટિવ ચાર્જ. ઓકે, એટલી આપણને તો ખબર છે. પણ અને એ છે એ ફિલ્ડ લાઇન્સ, એ સરફેસ હોય, સરફેસ એટલે કે સપાટી, એને હંમેશા લંબ જોઈએ. પ્લસ જો ધાતુ હોય, ધાતુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે કે ધાતુના મટીરિયલની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકો નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે, એક પ્રકારનું એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે કેવી રીતે દર્શાવી શકશો? તો મેટલનું મટીરિયલ છે એવું ડાયાગ્રામ ગોતો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મટીરિયલની અંદર 0 હોય. ઓકે, અહીંયા છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, પણ એવું થોડું હોય કે એક જગ્યાએ 0 બીજી જગ્યાએ 0. મેટલનું મટીરિયલ દેખાય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0, એટલે તમે અહીંયા ક્ષેત્ર રેખાઓ દોરી જ ન શકો. એટલે આ તો આવશે જ નહીં, આ બી નહીં આવે. અચ્છા, આ બી નહીં આવે. આ સપાટીને લંબ છે એ દેખાય છે, સપાટીને ક્ષેત્ર રેખાઓ લંબ છે, પણ એ મેટલમાં પણ દર્શાવે છે. મેટમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો તમે આ દર્શાવી શકો નહીં. હા, અચ્છા, આમાં લંબ છે અને મટીરિયલમાં પણ વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું નથી. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ખબર પડી? ઓકે, હવે આ પ્રશ્નમાં એમ કહે છે કે આ જે ધાતુનો ગોળો છે
એને એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે છે. તો નીચેનામાંથી 1 2 3 4 કઈ અરેન્જમેન્ટ છે એ સાચી હશે? ફરીથી કીધું એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ગોળામાં દર્શાવી શકાય નહીં, એટલે તરત જ આપણને ખબર પડે કે ચોથા વાળું છે એ આન્સર સાચું છે. એવું ન હોય કે આમ અડીને નીકળી જાય, એવું હોય કદાચ કે રિપલ કરે, પણ રિપલ ન કરે, વિદ્યુત ક્ષેત્ર ખેંચી લે. અને પાછું છે જો સપાટીને લંબ છે, લંબ છે એટલે ત્રિજ્યામાંથી પસાર થતો એવો આભાસ થાય છે ને. સપાટીને જો સ્પર્શકને લંબ છે, સ્પર્શકને લંબ છે, એટલે ધાતુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0, એટલે તમે અંદર દર્શાવી શકો નહીં. પ્લસમાં એ ક્ષેત્ર રેખાઓ છે એ સપાટીને હંમેશા લંબ હોય, સમસ્થિતિમાન પૃષ્ઠને. તો આમાં ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આના ઉપર જ બેસશે. બોર્ડ તમને થોડુંક ક્લિયર કરી નાખું, આકૃતિ થોડીક જટિલ છે એટલે મેં ડ્રો નથી કરી, ઇમેજ બતાવીશ. ઇમેજમાંથી 1 2 3 4 કઈ સાચી છે એ તમને એક્સપ્લેન કરી દઈશ. ઓકે, વેર ઇઝ માય મોબાઈલ ફોન? આવી રહ્યો. ઓકે, શું કહે છે કે આ ક્વેશ્ચન છે IIT JEE 2001માં પૂછાયેલો છે. જો 4 આકૃતિ જુઓ, 1 2 3 4 દેખાય છે. એમાં કહે છે કે એક પોઝિટિવ 3 positive charges of equal value q are placed at the vertices of equilateral triangle. The resulting lines of the force should be sketched as. 3 વિદ્યુત ભાર છે એને એક સમબાજુ ત્રિકોણ ઉપર મૂકવામાં આવે છે. આ L ને આ VL, અહીંયા પ્લસ Q ને +Q. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમાંથી બહાર નીકળશે. જો કે બધી મોસ્ટ ઓફ છે એ બહાર નીકળે છે, ઘણી બધી એવી દેખાય છે. ઓકે, અને સમાન જાતના વિદ્યુત ભારો એટલે કે પ્લસ છે એ હંમેશા અપા કરશે. એટલે કે આ ત્રણેયની ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપા કરશે. એ પછી વાત કરી. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સનું ગુણધર્મ છે, તમને કદાચ આકૃતિમાં અહીંયા છપાઈ ગયું છે કે એ છે કોઈ દી બંધ ગાળા ન રચે, બંધ ગાળા રચે નહીં. એટલે જુઓ તો કયા કયા ઓપ્શનમાં બંધ ગાળો છે. ઓકે, હા, ઓપ્શન એમાં જુઓ મસ્તીનું આવું ટ્રાયંગલ બને છે આમ, પછી આવું બને છે, પછી જોઈ લે 2 બંધ ગાળા બન્યા, પાછા આમ બંધ ગાળા બને છે. એટલે આવું કોઈ દી પોસિબલ થાય નહીં, તો ઓપ્શન એ તો આવશે જ નહીં. પાછા ઓપ્શન ડીમાં જો આવો મસ્તીનો બંધ ગાળો આમ બને છે, એવું કોઈ દી હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દી બંધ ગાળા રચે નહીં. તો હવે વાત રહી ઓપ્શન સી અને બીની. ઓપ્શન સી અને બી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે વચ્ચેથી કોઈ દી કટકા થાય નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત છે. અચ્છા હા, વચ્ચે કોઈક મેટલ કે એવું માધ્યમ આવ્યું ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગઈ, પણ આ તો અવકાશ છે. અને જો વચ્ચેથી ઓપ્શન બીમાં કટકા થતા એવું લાગે, એવું થોડે ના હાલે, ખબર પડે છે. તો ઓપ્શન સીમાં જો, ઓપ્શન સીમાં સોરી હમણાં જે વાત કરતો તો એ ઓપ્શન બીની જ હતી, જે કટકા થાય છે. ઓપ્શન સીમાં શું કહે છે તો કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને મસ્તીની બધી જ ગુણધર્મોનું પાલન કરતો એવી દેખાતી હોય. જો ક્યાંય બંધ ગાળો છે નહીં, ક્યાંય કટકા નથી. સરજી છેલ્લે કટકા નથી ભાઈ, આગળ જાય છે એ દર્શાવે છે. ત્યાં ઓબ્વિયસલી આખા પેપરમાં તો થોડે ડ્રો કરી હતી એમ ત્યાં. એટલે ત્રણેય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને રિપલ કરતી એવું લાગે છે, એકદમ એકબીજાને વિરુદ્ધ ફુવારા છોડતી હોય, ખબર પડે? હા બસ, તો ઓપ્શન સી છે એ સાચો આન્સર થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું જ. મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.